ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ निष्कर्म सिद्धिમાં 47મો શ્લોક છે પહેલા અધ્યાયમાં જ शुध्यमानं तु तच्चित्तम् ईश्वरार्पितकर्मभिः वैराग्यं ब्रह्मलोकादौ व्यनक्त्यथ सुनिर्मलम् व्यनक्ति अथ सुनिर्मलम् સુરેશ્વરાચાર્યજી આ નિષ્કર્મ સિદ્ધિના પ્રથમ અધ્યાયની અંદર બધા જુદા જુદા કર્મવાદીઓ જે છે કર્મને જ મોક્ષનું સાધન માનનારા કર્મવાદી કહેવાય, કર્મને સાધન માન એવા એ લોકોનો બધાનો ને એમનો આ પક્ષ જે છે કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય એ પક્ષનું નિરાકરણ કરે છે. અને એ આ કર્મવાદીઓ જે છે વેદનો પૂરો વિભાગને પ્રામાણ્ય આપે છે. ઉપનિષદ વેદમાં રહેલા છે પણ ઉપનિષદને એ લોકો પ્રમાણ નથી ગણતા. ઉપનિષદને તો એ લોકો અર્થવાદ જ કહે છે. અર્થવાદ એટલે એમ કે તો ખાલી આ જીવ જે છે એની સ્તુતિ છે. જીવને બ્રહ્મ કહેવું, તમારું ઉપનિષદ જીવને બ્રહ્મ કહે છે તો એની સ્તુતિ છે. તમે આપણે ઘણીવાર નથી કરતા, કોઈ વ્યક્તિ નાની હોય પણ એને એટલો બધો એને મહાન બતાવીએ કારણ કે એ રીતે એને પ્રોત્સાહિત કરીએ. અરે તારા જેવું કામ કોઈ ના કરે, બધું બોલીએ ને, તારા જેવું કામ કોઈ ના કરે, આમ ને તેમ ને ફલાણું. છેવટે વ્યક્તિ પ્રોત્સાહિત થાય કર્મ કરવા. એટલે આ જીવને બ્રહ્મ કહેવું તો એને પ્રોત્સાહન આપવા જેવું છે. ખરેખર જીવ બ્રહ્મ નથી, જીવ જ છે વાસ્તવમાં. જીવ મતલબ કે હું જીવ જ છું એ સત્ય છે એમ. અને જીવે આ બધા કર્મ વગેરે કરીને છેવટે સ્વર્ગ વગેરે સ્વર્ગને પ્રાપ્ત કરવું એ જ મોક્ષ છે. અને એના માટે બધા કર્મોનું વિધાન કરવામાં આવેલું જ છે કર્મકાંડમાં. એ જ પ્રમાણ છે. કોઈ ઈશ્વર વગેરેની જરૂર નથી. કર્મ જે છે એ જ અપૂર્વ ઉત્પન્ન કરે અને એ અપૂર્વને કારણે તમને ફળ મળવાનું જ. અપૂર્વ એટલે આ અદૃષ્ટ પુણ્ય વગેરે. એ પુણ્યનો નાશ ન થાય જ્યાં સુધી એનું ફળ પ્રદાન ન કરે ત્યાં સુધી. એટલે ભલે ને કર્મ સ્થૂળ રૂપે નાશ પામી જાય પણ આ રીતે ચાલુ રહે અને છેવટે તમને એ કર્મ જ તમને સ્વર્ગ પ્રદાન કરે. એમાં વળી નવો કર્મફળદાતા ઈશ્વરને વળી કલ્પના કરવાની ક્યાં જરૂર છે? એ તો એવા વચેટિયાની દલાલીની કંઈ જરૂર નથી. એ તો દલાલ જેવું તમે કામ કરો છો. ખરેખર કર્મ જ આપે છે, કર્મ જ શ્રેષ્ઠ છે વગેરે આ તે બધું. હવે પેલા કર્મવાદીઓ જે છે એ લોકોને અહીંયા આપણે આચાર્ય ઉત્તર આપી રહ્યા છે અત્યારે કે કર્મથી મોક્ષ પ્રાપ્ત ન થાય, સ્વર્ગ વગેરે મોક્ષ છે જ નહીં. એ તો એક લોકની પ્રાપ્તિ છે, કર્મફળ છે, કર્મફળનો નાશ થઈ જાય વગેરે વગેરે. અને હવે આ કર્મવાદીઓ પાછા અનેક ગ્રુપ છે બધા, અનેક નાના પાછું થોડો અંદર ભેદવાળા. પણ તો અહીંયા સુરેશ્વરાચાર્ય રીતે બધાને વારા ફરતી એક એક કર્મવાદીનો અહીંયા એનું નિરાકરણ કરે છે. અને એમાં એમણે ખાસ તો વૈદિક કર્મના સંદર્ભની અંદર કહ્યું. એટલે આ જે કે વેદ અપૌરુષેય પ્રમાણ છે
અને માટે આ વૈદિક કર્મો જે છે, લૌકિક કર્મો તો ના જ આપે તો હવે સમજી શકાય એવી વસ્તુ છે. સ્વર્ગ વગેરેની સ્વર્ગની પ્રાપ્તિ કરવી હોય તો હું લોકમાં બધો મારા જાગ્રત કાળે વ્યવહાર કરું એનાથી કંઈ સોડો સ્વર્ગ મળે. સ્વર્ગ માટે તો સ્પેસિફિક કર્મ કરવું પડે ને, યજ્ઞ વગેરે. એટલે વૈદિક કર્મના સંદર્ભમાં જ બધું સમજાવી રહ્યા છે. લૌકિક કર્મનો તો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. એટલે આ વૈદિક કર્મથી મોક્ષ પ્રાપ્ત ન થાય કહી રહ્યા છે. અને આવું કર્મવાદીઓનું આ રીતે નિરાકરણ કર્યા પછી સુરેશ્વરાચાર્યજીએ થોડુંક હવે ડાયવર્ઝન, અને એમાં કહ્યું કે વાસ્તવમાં ભલે કર્મ મોક્ષ ના આપી શકે, પરંતુ કર્મ સંપૂર્ણપણે અર્થહીન પણ નથી. એટલે આવું કર્મ વિશે આવું બોલ કરીએ આપણે, કર્મથી આ ન મળે, તે ન મળે, ફલાણું ઢીકણું કર્મ હોય એટલે અજ્ઞાન ચાલુ રહે, સંસાર ચાલુ રહે, આમ તેમ. એટલે આપણને થાય કર્મ વિશે આપણને એક તિરસ્કાર જન્મી જાય, અને એ યોગ્ય નથી. કારણ કે કર્મકાંડ વૈદિક કર્મની વાત ચાલતી હોય તો વૈદિક કર્મ એટલે વેદનો ભાગ. તમે વૈદિક કર્મોથી મોક્ષ પ્રાપ્ત ન થાય ને એનું ખંડન કરીને વેદનું જ ખંડન કરો. વેદનું ખંડન કરવું યોગ્ય જ નથી. અને માટે વાસ્તવની અંદર પાછું સમજાવવું પડે કે કર્મ જે છે એનો કંઈક રોલ છે, એનું કંઈક સ્થાન છે જીવનમાં. અને એ વસ્તુ હવે અહીં કહી રહ્યા છે. એનું પણ એટલે મતલબ એનું મહત્ત્વ છે. કર્મને કારણે શું પ્રાપ્ત થાય એટલે કે છે ચિત્ત શુદ્ધિ વગેરે પ્રાપ્ત થાય. એટલે વેદમાં રહેલા નિત્ય નૈમિત્તિક કર્મો જે છે, કામ્ય કર્મ, સ્વર્ગ વગેરે પ્રાપ્ત કરવા માટે કર્મ કરો એ કામ્ય કર્મ જ કહેવાય ને. સ્વર્ગની કામના માટે થઈને જ્યોતિષ્ઠોમ વગેરે યજ્ઞ કરો એટલે કહે છે. પણ વેદની અંદર બીજા કર્મો છે જે તમારી ચિત્ત શુદ્ધિ કરે એમ કે છે. અને એક વાસ્તવની અંદર અને કામ્ય કર્મ હોય એ પણ તો એને આપણે કામના ન હોય તો એ કર્મ પછી કર્મયોગ બની ગયો એવું છે. દાખલા તરીકે હવે સમજો કે અગ્નિહોત્ર કર્મ કરે છે. હવે નિત્ય કર્મ છે ગૃહસ્થ માટે તો અગ્નિહોત્ર કર્મ. એ અગ્નિહોત્ર કર્મ તમે કરતા રહો. તમને પહેલાં હતું કે સ્વર્ગની અપેક્ષા એટલે સ્વર્ગ માટે કર્યું અગ્નિહોત્ર કર્મ, પરંતુ હવે તમને સ્વર્ગની ઈચ્છા ન રહી તો અગ્નિહોત્ર ન કરવું જોઈએ નહીં. તો ગૃહસ્થ માટે નિત્ય કર્મ છે એટલે કરવાનું. તો હવે આ નિત્ય કર્મ કરવાથી હવે મેં તો કામના નથી રાખી તો મને શું મળશે? એટલે ભાઈ કામના નહીં, એ નિત્ય નૈમિત્તિક કોઈ પણ કર્મ છે ને, જુઓ એ વસ્તુ છે કે કામ્ય કર્મથી તો તમને સીધો કામનાનો વિષય મળે, પરંતુ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન જે છે એ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કર્મ બે પ્રકારના ફળ આપી શકે. તમારી આધ્યાત્મિક પ્રગતિ કરી શકે અને ભૌતિક વસ્તુઓ તમને પ્રાપ્ત થાય. હવે આ નિત્ય નૈમિત્તિક કર્મ એ તમારા આધ્યાત્મિક પ્રગતિ માટેના કર્મો છે. એટલે સ્વામીજી આધ્યાત્મિક પ્રગતિથી આપણને ભૌતિક વસ્તુ મળે કે ન મળે? મળે, પરંતુ ગૌણ. એ વસ્તુ ગૌણ બની જાય. નહીં તો એ વસ્તુ ભૌતિક વિષયોની પ્રાપ્તિ બહુ મહત્ત્વની બની જાય પછી નિત્ય નૈમિત્તિક કર્મ ક્યાં રહ્યું? એ તો કામ્ય કર્મ થઈ ગયું ને. એટલે પછી અમુક કર્મો શાસ્ત્રમાં એવા સ્પેસિફિકલી કહેલા જ છે કે આ કર્મો કરવાથી બહુ આમાં અપેક્ષા ના રાખશો બધી ભૌતિક વસ્તુઓની. આ તો તમારે કરવા જોઈએ ને કરો, પણ કરવા જોઈએ તો કરો, પણ તેથી કંઈક તો મને મળવું જોઈએ ને. એટલે આધ્યાત્મિક પ્રગતિ માટે છે. મન તો માગ્યા જ કરવાનું આવું કંઈક ને કંઈક કરું ખરો, પણ શું મારું પ્રયોજન શું એ કોને? એમ કર્મનું પ્રયોજન શું, શા માટે કરવું? અને નિત્ય નૈમિત્તિક કર્મ મુખ્યત્વે તમારી આધ્યાત્મિક પ્રગતિ માટે. ગૌણ રીતે મળે તમને, આવું ભૌતિક વસ્તુઓ આવે જીવનની અંદર, પણ એ મહત્ત્વનું ન હોય. કામ્ય કર્મમાં ભૌતિક વસ્તુની જ પ્રધાનતા, એના માટે જ તો કરીએ છીએ. એટલે ચાલો, એટલે આ સ્વર્ગ વગેરે જે પ્રાપ્ત કરવા માટે થઈને જ્યોતિષ્ઠોમ કર્મ કરીએ. અગ્નિહોત્ર કર્મ નિત્ય કર્મ છે, પણ જ્યોતિષ્ઠોમ કર્મ કામ્ય કર્મ છે. જ્યોતિષ્ઠોમ કર્મ તમે જે સમજીએ, આવું બધું અમે તો કંઈ કરતા જ. હું તમને ખાલી આ તો વૈદિક કર્મના સંદર્ભમાં ચાલી રહ્યું છે સમજાવું છું. આ વસ્તુ આપણે આપણા જીવનમાં લાગુ પાડી શકીએ કર્મના સંદર્ભમાં, બીજા કર્મ લૌકિક કર્મના સંદર્ભમાં. એટલે કર્મયોગને કોઈક રીતે એન્ટ્રી આપવી પડશે ને. હવે કહ્યું કે કર્મ નકામા છે, બરાબર છે, પણ કર્મનું પાછું સ્થાન કહ્યું ચિત્ત શુદ્ધિ માટે, એટલે કર્મયોગ જ થયો ને. તો કર્મયોગ થયો તો હવે વૈદિક કર્મ ભલે ન કરતા હોઈએ, લૌકિક કર્મ કરતા હોઈએ, પરંતુ બતાવવું તો પડશે ને કેવી રીતે મહત્ત્વનું છે. એનીવે, એટલે કહેવાનો આશય એવો છે
કે આ રીતે આ જ્યોતિષ્ઠોમ કર્મ જે છે ને એ જ્યોતિષ્ઠોમ કર્મ ભલે સ્વર્ગ આપતો પણ આપણે એ જ્યોતિષ્ઠોમ કર્મ આપણે સ્વર્ગની ઈચ્છા નથી અને જ્યોતિષ્ઠોમ કર્મ શરૂ કર્યું હોય સ્વર્ગની ઈચ્છા જતી રહે કોઈ કારણ કોઈકે આવીને તમને કહ્યું હવે શું સ્વર્ગમાં આમ તમે ઈચ્છો જ્યાં જશો ત્યાંથી પાછા આવશો ને આમ ને તેમ ને જે તમે પ્રાપ્ત કરો તમારાથી અન્ય હોય હંમેશા અલ્પ જ હોય ને એમાં દુઃખ જ રહેલું હોય ને એમાં સુખની અપેક્ષા ન રાખશો ને બધું તમે સમજી હા વાત તો બધી બરાબર છે બહુ એટલે હવે જ્યોતિષ્ઠોમાં કર્મ તો શરૂ કર્યું છે સંકલ્પ કર્યો અને હવે આ સ્વર્ગની ઈચ્છા તો જતી રહી તો હવે શું કર્મયોગ બની જાય કર્મયોગ બની જાય તમે કર્મ કર્યું બસ અને સંકલ્પ કદાચ કરો ખરા કે આ બીજાઓના લાભાર્થે મારે કશું જોઈતું નથી એટલે આવું આચાર્ય ભાષ્યની અંદર કર્મયોગ 3જા અધ્યાયમાં ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં કહ્યું કે ઇવન આ કહેવાતા કામ્ય કર્મો પાછળની કામના જતી રહે કામ્ય કર્મો પાછળ રહેલી કામના સ્વર્ગની કે જે પણ તો એ વસ્તુ પછી સમષ્ટિ માટે થઈ જાય તો પછી એ તો કર્મયોગ થઈ ગયો એટલે કોઈ પણ કર્મ કર્મયોગ બની શકે છે વટે તો બધું અહીંયા છે કર્મને કર્મયોગ બનાવવું બાહ્ય કર્મ કદી કર્મયોગ ન બને આપણી અંદરની જે ભાવના જે છે એના કારણે તો બને છે ઈશ્વરને અર્પણ કરવું સમષ્ટિને અર્પણ કરવાની ભાવનાથી વગેરે એટલે તો આપણે પેલા પંચયજ્ઞ મહાયજ્ઞની પણ વાત કરી આ પંચમહાયજ્ઞમાં દેવયજ્ઞ હતો દેવયજ્ઞ એ દેવ પૂજા તો હવે પૂજા બંને રીતે થાય પૂજામાં તમે તમારા માટે સંકલ્પ કરી શકો મને ફલાણું મળે ઢીકણું મળે વગેરે અને પૂજા અંતઃકરણ શુદ્ધિ માટે કરી શકો એવો સંકલ્પ થાય છે આપણે તેવો જ સંકલ્પ કરીએ છીએ મમોપાત્ત સમસ્ત દુરિતક્ષય દ્વારા શ્રી પરમેશ્વર પ્રીત્યર્થમ અને પછી આ અંતઃકરણ શુદ્ધ્યર્થમ એક્સેટ્રા 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 બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત્યર્થમ વગેરે 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 મોક્ષ પ્રાપ્ત્યર્થમ વગેરે એટલે ભાઈ પૂજા કરો લક્ષ્મીનારાયણની પૂજા કરો દિવાળીમાં તો એની પાછળ લક્ષ્મીજીની અપેક્ષા હોય સ્વાસ્થ્યની અપેક્ષા હોય નારાયણ પાસે ધન્વંતરી છે ને અથવા તો પછી તમને આ લક્ષ્મીનારાયણની પૂજા કરીને ઈશ્વરની પૂજા કરો છો ઈશ્વરને સમર્પિત કરો છો ચિત્તશુદ્ધિની અપેક્ષા છે બીજી કોઈ તમારી ઈચ્છા નથી આવું એટલે બંને રીતે શક્ય છે પણ એની વેદ શું કરે ખબર છે એટલે નિત્ય નૈમિત્તિક કર્મ વગેરે જે છે ને એને અનુષ્ઠાન કરાવવા માટે સૌ પહેલાં જે નવું હોય ને બ્રહ્મચારી એને બંને પ્રકારના ફળ મળવાના છે મેં તમને કહ્યું નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરો તો આધ્યાત્મિક પ્રગતિ મુખ્ય ફળ અને ભૌતિક વસ્તુની પ્રાપ્તિ એ ગૌણ ફળ પરંતુ આવો નવો જે વ્યક્તિ હોય ને મતલબ બ્રહ્મચારી વગેરે એને આ નિત્ય નૈમિત્તિક કર્મ કરતો નવો એટલે એ હજુ લગ્ન ન થયા હોય ને એને વેદ પાસે આવ્યો હોય વેદનું અધ્યયન કરવા ઉપનયન પછી એટલે એને નિત્ય નૈમિત્તિક કર્મના અનુષ્ઠાનથી પેલો ગૌણ ફળ ભૌતિક વસ્તુ જે મળે છે એને મુખ્ય બતાવે વેદ જો તને આ મળશે ત્યારે તું ગાયત્રી જપ કરીશ ને સંધ્યાવંદન કરીશ તો ગાયત્રી જપ કરીશ તો તારી બુદ્ધિ એકદમ તીક્ષ્ણ તેજસ્વી બની જશે અને હકીકત બને જ પરંતુ આ પ્રકારે એ વસ્તુને હાઇલાઇટ કરે મળવાની તો હોય જ ગાયત્રી જપ કરો તમે ચિત્તશુદ્ધિ માટે કરો કે નિત્ય કર્મ છે સંધ્યાવંદન માટે કરો જ પરંતુ એ તો મુખ્ય ફળને બાજુએ રાખે હમણાં કે એને આધ્યાત્મિક પ્રગતિની વાત કરો પણ એને કેવો એટલો રસ ન હોય તો પછી એની પાસે નિત્ય નૈમિત્તિક કર્મ કરાવવા કેવી રીતે એટલે પેલું ગૌણ ફળ જે છે ને એ બતાવવામાં આવે અને પછી એ કરતો થાય ને પછી એની શ્રદ્ધા જન્મે જ આ બધું તો મળે જ અને પછી એ વાસ્તવમાં એ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન પછી એટલે શરૂમાં ભલે એને સ્વાસ્થ્ય માટે કર્યું હોય કે સ્કોલરશિપ એટલે તેજસ્વીતા માટે કર્યું હોય કે કેટલાક નિત્ય નૈમિત્તિક કર્મના અનુષ્ઠાનથી સારું ગૃહસ્થ જીવનની પણ બ્રહ્મચારીને કહેવામાં આવે કે તારું ગૃહસ્થ જીવન બહુ સારું થશે સારી પત્ની મળે સારા પતિ મળે વગેરે ઇન શોર્ટ કહેવાનો એ છે કે આવું બધું હાઇલાઇટ કરીને એને અનુષ્ઠાનમાં એને એ કરવામાં આવે ખરો પરંતુ છેવટે એ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરતો જ થઈ જાય અને પછી તો ફળની અપેક્ષા ધીરે ધીરે જતી જ રહે એટલે કારણ કે નિત્ય નૈમિત્તિક કર્મના અનુષ્ઠાનને કારણે આધ્યાત્મિક પ્રગતિ તો થવાની જ છે ભલે ને ગૌણ ફળ બતાવ્યું અને માટે વાસ્તવની અંદર ચિત્તશુદ્ધિ પછી એને પ્રાપ્ત થાય આવી રીતે વાસ્તવની અંદર એને એટલે શું થાય છે શું નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન તમે કરતા રહો ને
તો તમને આધ્યાત્મિક ધ્યેય માટે મૂલ્ય જન્મે. બસ એનું નામ જ ચિત્તશુદ્ધિ છે. એને જ ચિત્તશુદ્ધિ કહીએ છીએ કે આપણને મોક્ષ માટે મૂલ્ય જન્મે. એટલે વાસ્તવની અંદર એને ખબર છે કે આ નિત્ય નૈમિત્તિક કર્મ છે, કામ્ય કર્મ નથી. કારણ કે વેદ પાસે આવ્યો હોય અને વેદનું અધ્યયન કરતો તેને ખબર તો એને કહેવામાં તો આવે જ કે આ કામ્ય કર્મ છે અને આ નિત્ય નૈમિત્તિક કર્મ છે. બ્રહ્મચારી તરીકે આ સંધ્યાવંદન વગેરે કરવું જ જોઈએ. પરંતુ આ વસ્તુ મળે જ છે, આ બધું તેજસ્વીતા તે બધું મળે જ છે એવું એવું કહેવામાં આવે એટલે પ્રવૃત્ત થાય. પણ એને એક વસ્તુ ખબર છે કે નિત્ય નૈમિત્તિક કર્મ જે છે બેઝિકલી વાસ્તવની અંદર એ આધ્યાત્મિક પ્રગતિ માટે છે. તો બ્રહ્મચારી તરીકે મારે કરવા જ જોઈએ અને એ રીતે કરે અને પછી ધીરે ધીરે એનામાં આ પ્રકારે ચિત્તશુદ્ધિ જન્મે એટલે પેલું મોક્ષનું મૂલ્ય જન્મે, આધ્યાત્મિક ધ્યેય માટે મૂલ્ય જન્મે. અને પછી એ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન ભૌતિક વસ્તુ માટે કરે જ નહીં. પણ શરૂમાં કહેવું પડ્યું હતું તું આ બધું કરીશ ને તો તેજસ્વીતા આવશે. આવું કરીએ જ, આવું અત્યારે લોકો કરે જ છે. અત્યારે એટલે જે લોકોને ઉપનયન આપવામાં આવે છે ને એ લોકોને કહે જો ગાયત્રી જપ રોજ કરવા પડશે, હા નિત્યકર્મ સંધ્યાવંદન કરવું પડશે. શું મળશે? પેલો બાળક છે ભાઈ, એને આમ ના કહેવાય કે મોક્ષનું ધ્યેય વગેરે હોવું જોઈએ. મોક્ષ પ્રાપ્તિ તારા જીવનમાં આધ્યાત્મિક ધ્યેય માટે તને મૂલ્ય જન્મશે આવું બધું એને શું કહેવાનું? એને તો આવું કહેવાય તું ભણું છું ને તારે હોશિયાર બનવું હોય, ક્લાસમાં પહેલો નંબર લાવવો હોય, આવું કેવું પડે. ક્લાસમાં પહેલો નંબર લાવવો હોય તો આ કર અને તારો ચહેરો તેજસ્વી થઈ જશે. અને આમ થાય છે, આ બધું થાય છે. આ બધું કંઈ ખોટું ખોટું કહેવામાં નથી આવતું. આ કંઈ રવાડે ચડાવવાની વાત નથી. એટલે આ બધું ફેક્ટ જ છે. પણ એને હાઇલાઇટ કરવામાં આવે. એ મળવાનું છે પણ એને હાઇલાઇટ, ભલે એને ગૌણ હોય પણ અત્યારે જાણે એને મુખ્ય તરીકે બતાવવામાં આવે. અને પછી આવું રોજ ગાયત્રી જપ કરે ચિત્તશુદ્ધિ થાય જ. કરતો રહે તો જીવનમાં ભવિષ્યની અંદર આ આધ્યાત્મિક ધ્યેય માટેનું પણ મૂલ્ય જન્મે. અને પછી બસ હવે એ ભૌતિક વસ્તુ માટે કરતો જ નથી. નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન હવે હજુ ચાલુ રહ્યું પણ હવે પેલું આધ્યાત્મિક મોક્ષ માટે થઈને ચિત્તશુદ્ધિ પ્રાપ્ત થાય છે. અને એ રીતે આ કર્મ એટલે આ એક આવી સ્કીમ છે એમ મારો કહેવાનો આશય છે. અને કામ્ય અને પ્રતિષિદ્ધ કર્મો જે છે તો એ જે છે વાસ્તવની અંદર એ તો પછી એનું અનુષ્ઠાન રહેતું જ નથી. જેમ ચિત્તશુદ્ધિ થાય ને એમ કામ્ય કર્મો રહે જ નહીં. એટલે આ રીતે કામનાઓ ખરી જવી એ જ તો ચિત્તશુદ્ધિ છે, બીજું શું? એ જ વસ્તુ હવે કહેવાના છે. એનીવે એટલે અહીંયા આચાર્ય સુરેશ્વરાચાર્ય જેવા કેવું બેલેન્સ કર્યું. પહેલાં કેટલું બધું કર્મ વિશે કહી દીધું, આ ના આપે ને તેના કર્મ તો અજ્ઞાનને માંથી જન્મેલું છે ને અજ્ઞાનને કારણે ચાલુ રહે છે ને એટલે સંસાર ચાલુ રહે, બધું કેવું કહ્યું. કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય જ નહીં, કેવું લોજિકલી સમજાવ્યું, જડ બેસાલક સમજાવી દીધું. અને હવે કે છે કર્મ જે છે નિત્ય નૈમિત્તિક કર્મ તો કરવા જ જોઈએ. એટલે જેથી કરીને આવું ચિત્તશુદ્ધિ થાય. એટલે અદ્વૈતીઓ આપણે જે છે એ વાસ્તવમાં આ કર્મનો અનાદર નથી કરતા. આપણે અદ્વૈતી એટલે જ્ઞાન, અને જ્ઞાનની જ વાત કરીએ અને કર્મની કોઈ આપણે બિલકુલ એને મહત્ત્વ જ ના આપીએ એવું કશું નથી. કારણ કે વેદનો જ ભાગ છે અને વાસ્તવમાં જ્ઞાન યોગ અને કર્મયોગ બંને રહેલું છે. બંનેનું સ્થાન સમજાવે, કઈ વસ્તુ ક્યાં સુધી લઈ જાય, તમને કયું સાધન ક્યાં સુધી લઈ જાય, પછી ત્યાંથી બીજું કયું સાધન મળે, બધું એ આખો પાથ બતાવવો પડે ને. છેવટે તમારું ગંતવ્ય સ્થાન છે એ ગંતવ્ય સ્થાનની પ્રાપ્તિ માટેનો આખો મેપ આપવો પડે. આ સાધનનો ઉપયોગ કરજો, ત્યાંથી આ સુધી જવાશે, પછી પહેલાં એ ત્યાંથી બીજું સાધન આ મળશે તે તમને અહીં સુધી લઈ જશે. એવી રીતે ગંતવ્ય સ્થાન સુધી લઈ જશે એમ કહેવામાં આવે. ચાલો, અને એ આ 47મા શ્લોકની અંદર કયું વાસ્તવની અંદર ઈશ્વરાર્પિત કર્મભિ ચિત્ત શુદ્ધ્યમાનમ ઈશ્વરાર્પિત કર્મભિ, એટલે ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કરેલા કર્મો અને પ્રસાદ ભાવના આપણે ગણી જ લેવાની, જે કર્મયોગનો ભાગ છે. એટલે આ બધા કર્મો જે છે એના દ્વારા કર્મભિ, એના દ્વારા તચ્ચિત્તમ શુદ્ધ્યમાનમ, આ તચ્ચિત્તમ એટલે આ તેનું ચિત્ત જે છે એ શુદ્ધ બન્યું છે. આ વસ્તુ તમે જાણો, 3જા અધ્યાયમાં ભગવાને ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં 30મા 31મા શ્લોકમાં પણ ભગવાને જે કંઈ એ લગભગ આવી જ છે. મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મચેતસા
નિરાશીર નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગત જ્વર. યુદ્ધસ્વ, ઊભો થાન, યુદ્ધ કર, બસ. કેવી રીતે કર પણ, એટલે આ કર્મ, યુદ્ધરૂપી કર્મ કેવી રીતે કરું? મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય, અર્થાત મારામાં સર્વ કર્મોનો સંન્યાસ કર, અર્થાત મને અર્પણ કર, એમ કહેવાનો આશય છે. અધ્યાત્મ ચેતસા નિરાશી નિર્મમ એક્સેટ્રા અહંકાર મમકાર્મ. એનીવે કર્મયોગને પૂરેપૂરું સમજાવવાના 5 પાસા જે છે એ 30મા શ્લોકમાં કહી દીધા ભગવાન, એક જ શ્લોકમાં. અને પછી એ મે મતમિદમ નિત્યમ અનુતિષ્ઠંતિ માનવાહ શ્રદ્ધાવંતો ન સૂયંત મુચ્યંતે તેપી કર્મભિઃ. કર્મનું અનુષ્ઠાન કરીને કર્મમાંથી મુક્ત બનશે. બોલો, કર્મભિઃ મુચ્યંતે, અર્થાત છેવટે એ આ રીતે વૈરાગ્ય પ્રાપ્ત કરશે, કર્મની જરૂરિયાતમાંથી મુક્ત બની જશે. કર્મ સામાન્ય રીતે કામના માટે થતા હોય, પણ એ જ કર્મ વાસ્તવમાં આ રીતે મારામાં સંન્યાસ કરશે, કર્મનો મને અર્પણ કરશે, તો છેવટે ચિત્ત શુદ્ધિ થશે અને સર્વ કામનાઓના રાગદ્વેષ વગેરેમાંથી મુક્ત થશે. તો હવે કર્મની જરૂરિયાત રહી નહીં હવે એને માટે. બસ હવે એ આગળ પછી વાસ્તવમાં જ્ઞાન માટે તૈયાર થયો. એટલે આ રીતે 2 શ્લોકમાં, ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 2 શ્લોકમાં ભગવાને 30-31ની અંદર આ જ વાત કરી, જે અહીંયા 47મા શ્લોકમાં સુરેશ્વરાચાર્યજી કહી રહ્યા છે. તચ્ચિત્તમ શુદ્ધમાનમ, એટલે આ રીતે એનું ચિત્ત શુદ્ધમાન થશે. અને ત્યારે શું થશે? પણ ચિત્ત શુદ્ધ બન્યું એટલે શું, અમને ખબર કેવી રીતે પડશે? સુનિર્મલમ વૈરાગ્યમ વ્યનક્તિ. સુનિર્મલમ વૈરાગ્યમ વાસ્તવમાં એટલે હું સમજાવું છું, નિર્મળ વૈરાગ્ય છે, વ્યનક્તિ, અભિવ્યક્ત થશે. એટલે વાસ્તવની અંદર એટલે વૈરાગ્ય જે છે ડિટેચમેન્ટ, મનની અંદર આ પ્રકારે વૈરાગ્ય જે છે રિલેશનશિપ માટે, પોઝેશન માટે, આપણી પાસે જે પોઝેશનની વસ્તુઓ છે કે આપણા જે સંબંધો છે એમાં લોકો ઘણીવાર એવી રીતે વૈરાગ્ય મનમાં, વૈરાગ્ય માનસિક વસ્તુ છે, પરંતુ એ વસ્તુ મનમાં ખરેખર નથી હોતી, પણ બહાર બતાવતા હોય છે સાધકો ઘણીવાર. એટલે એવું બતાવે કે મને કશા કોઈ સંબંધમાં રસ નથી, મને હવે કોઈ પોઝિશનમાં રસ. આ બહુ ખતરનાક વસ્તુ છે. 2 વસ્તુ છે, ફિઝિકલી વસ્તુઓનો ત્યાગ કરી દેવો, બતાવવું કે મને કશામાં રસ નથી, અને માનસિક રીતે એટેચમેન્ટ રાખવું, આ એક વાત. એટલે ફિઝિકલી ડિટેચમેન્ટ, મેન્ટલ એટેચમેન્ટ. બીજી વસ્તુ છે ફિઝિકલ એટેચમેન્ટ, એટલે પોતાની આસપાસ હોવું. એટેચમેન્ટ એટલે પોતાની આસપાસ હોવું, ફિઝિકલ એટેચમેન્ટ. અને મેન્ટલ ડિટેચમેન્ટ. આ બેમાં સારું શું? ફિઝિકલ એટેચમેન્ટ, મેન્ટલ ડિટેચમેન્ટ, અને ફિઝિકલ ડિટેચમેન્ટ, મેન્ટલ એટેચમેન્ટ, એમાં આ વસ્તુ વધારે સારી. આપણી આસપાસ વસ્તુ પડી હોય, ફિઝિકલ એટેચમેન્ટ એટલે આપણી આસપાસ પડ્યું હોય, પણ મનની અંદર ડિટેચમેન્ટ, આ મહત્ત્વનું છે. પણ આવું તો કદી આવે જ નહીં. કેટલી વસ્તુમાં આવી ગયું અત્યાર સુધીમાં, તો નાનપણથી અત્યાર સુધીમાં કેટલી વસ્તુમાં આવી ગયું ને અત્યારે તમારા ઘરમાં રહેલી જ હજારો વસ્તુ બતાવું તમને, બતાવું તમને કે જેના માટે તમારી આસપાસ છે પણ તમને એની ચિંતા નથી, કાલ સવારે જતી રહેતો પણ, અને તમે વાપરો છો છતાં પણ તમારા મનમાં કોઈ વિકાર નથી. એને વસ્તુને વાપરીને, ઉપયોગ કરીને, કે એની સામે એની દ્રષ્ટિ આપણી જાય ને એના કારણે આપણને અંદરથી કંઈક આમ અંદર ખલબલાટ થઈ જાય, એવું કશું થતું નથી. કેટલી વસ્તુઓ છે આવી તો. અને આવું તો આપણે ભૂતકાળમાં બધું ઘણું છોડીને આવ્યા, પણ છોડ્યા પછી એનો લોસ થયાની લાગણી જ નથી. આ જોઈએ. અને હવે એ વસ્તુ પૂજ્ય સ્વામીજી તો ઉદાહરણ લખોટીઓનું આપતા, હમણાં લખોટીઓનું ઉદાહરણ આપતા કરતા. લખોટીઓ માટે તો લોહિયાળ રમત આ મેં કરેલી છે. અરે ઝઘડા એટલે એવા ઝઘડા, ખાલી 5 લખોટી વધારે જીતતો હું પેલા એની અંદર પેલું રમતા ને આપણે, એ 5 લખોટીઓ વધારે જીતે એમાં તો જાણે શું કરોડપતિ થઈ ગયો એવી લાગણી હતી. અને પછી આપણા દાખલા દીકરા દીકરીની સાથે રમવાનું થયું, એનો કોઈ એનો ફ્રેન્ડ રમવા માટે ના આવે ને આપણને કે રમો અમારી સાથે, અને આપણે રમીએ, 5 જીતીએ 5 હારીએ, શું ફેર પડ્યો? કોઈ ફેર ના પડે. કોઈ ફેર તમારા માનસિક મેન્ટલ ડિટેચમેન્ટ કહેવાય ને. ફિઝિકલ એટેચમેન્ટ આસપાસ જ છે, રમી રહ્યા છો, આ મહત્ત્વનું છે. એટલે મહત્ત્વની વસ્તુ વૈરાગ્યની અંદર જે છે એ આ છે.
આપણું સંબંધો હોય, આપણા પોઝેશન હોય, ભલે ને કશું ફેંકી નહીં દેવાનું, આમ ફેંકી દેવાનું. એટલે લોકોને બતાવું મારા વૈરાગ્ય છે, એ ખતરનાક વસ્તુ છે. હું આ શબ્દ વાપરું છું કારણ કે આપણા સાધકો બહુ આવું ઘણી વાર કરતા હોય છે. આમ ઓછા એટલે ભાઈ એવું કરવાની જરૂર નથી, છ પડ્યું બધું. આપણા મનની અંદર આ લખોટીઓ જેવો ભાવ આવી જવો જોઈએ કે રમું કે ના રમવું, હોય કે ન હોય, આવે વસ્તુ કે જાય, મારા મનની જે સમત્વ છે સમતામાં ફેર ન પડવો જોઈએ. મેન્ટલ ડિટેચમેન્ટની બહુ આવશ્યકતા છે. બહાર વસ્તુ પડી હોય તો છ ને પડી, જતી રહેતી હોય તો વાંધો જ નથી, કોઈને આપી દેવી હોય તોય વાંધો નથી, સરસ, તમને અંદર લોસની લાગણી ન થાય. હા, એટલે આ હવે આ સંબંધોની મેં વાત કરી, એના સંદર્ભમાં હું તમને આ કહું. હવે અહીંયા આ છે ને કેમ આ બધું વૈરાગ્યની વાત ઉપાડી, કારણ કે હવે એ જ વાત છે ભાઈ, અત્યારે આજનો ટોપિક જ વૈરાગ્ય છે. કેમ વૈરાગ્ય ટોપિક લઈએ? પેલી ચિત્તશુદ્ધિ, ચિત્તશુદ્ધિ એટલે વૈરાગ્ય, બીજું કશું નહીં. અંતઃકરણ શુદ્ધિ એટલે એવું નહીં કે હું આની અંદર ડાઘા નથી જોતો, પેલો સફેદ વસ્ત્રમાં આવે કોઈ ધોયા પછી મને એકે ડાઘો નથી દેખાતો, એવું તો મેં ચિત્તને ધોઈ નાખ્યું બરાબરનું ડિટર્જન્ટથી, એટલે હવે કોઈ ડાઘો નથી દેખાતો. ડાઘા નહીં એટલે આ રાગદ્વેષ ડાઘા છે. રાગદ્વેષમાંથી મુક્તિ એટલે વૈરાગ્ય, એને ચિત્તશુદ્ધિ કહેવાય. એટલે કર્મનું આ કાર્ય છે, તમને વૈરાગ્ય પ્રદાન કરવું. પોઝેશન, રિલેશન, એટલે ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કરો, એટલે રાગદ્વેષની પૂર્તિ ન કરો, ઈશ્વરના રાગદ્વેષની પૂર્તિ કરો, તમારા રાગદ્વેષ નહીં. એમ ઈશ્વરને અર્પણ કરવું અર્થાત ઈશ્વરના રાગદ્વેષની પૂર્તિ કરવી. ઈશ્વરના રાગદ્વેષ છે? હા છે ને, ઈશ્વરની રાગદ્વેષ છે. બહુ કીત ખબર પડે અમને, અમે ફોન કરીને પૂછી લઈએ, ચલો એને ગમતું કરીએ ને એને ના ગમતું ના કરીએ. એ તો વેદમાં કહીને ગયા ને, વેદ એની વાણી છે. એટલે ભગવાને કહ્યું કે હું આ તમને મેન્યુઅલ આપી દઉં છું, જગતના સર્જન સાથે તમને એક મેન્યુઅલ આપું છું, એ મેન્યુઅલ પ્રમાણે કામ કરજો તો બધું બરાબર મશીન ચાલશે, એમ કહ્યું. એટલે એ વસ્તુ ભગવાને કહી દીધી ત્યાં, આ કર અને આ ન કર. ધર્મના ધર્મ એના રાગદ્વેષ કહેવાય. ઈશ્વરના ધર્મ આમ કર, સત્યમ બધ વગેરે વગેરે, આ નહીં કરતો, આ પ્રતિષિદ્ધ કર્મ નહીં કરવાના, આ કર્મ કરવાના, એવું કહ્યું ને. આ કરવાનું મતલબ એને એ ગમે છે, આ નહીં કરવાનું મતલબ એને નથી ગમતું. એને જ લોકો, એને જ આપણા આચાર્યો ભક્તિ કહે છે, કારણ કે શરણાગતિ છે એમાં. શરણાગતિ એટલે ઈશ્વરને ગમે એ કરવું ને ઈશ્વરને ન ગમે એ ન કરવું, મતલબ ઈશ્વરને શરણ થઈ ગયા આપણે. એનીવે, એટલે આ રીતે આવું કરતા રહીએ ને તો આપણા રાગદ્વેષને એને પૂરા કરવા માટે એનો અવકાશ જ ન રહે, તો ક્ષીણ થઈ જાય બિચારા મનમાંથી. વૈરાગ્ય, એમનું નામ જ વૈરાગ્ય. અન્યના રાગદ્વેષને એટલે તો આ લોકો કહે છે લગ્ન જીવનમાં આવું કરવું જોઈએ, અન્યના રાગદ્વેષને પોષવા, આપણા રાગદ્વેષ નહીં. પણ સ્વામીજી મારા આધ્યાત્મિક રાગદ્વેષ હોય, મને આ ભણવાનું ગમતું હોય અને એમને રખડવાનું ગમતું હોય તો શું કરવું? તો થોડું બેલેન્સ કરવું. એ કે ના ભાઈ રોજ ફરવા જઈએ ને આમ ક્લબમાં જઈએ, પેલું જઈએ ને રોજ, તો કે ભાઈ સોરી તો સોરી. પણ પછી ના બસ એટલે મને તો આ જ ગમે છે, માટે પેલા એમની એક પણ રાગત ઈચ્છાનો પૂરી નહીં કરું, એ વસ્તુ ઘર્ષણ ઉત્પન્ન કરે ગ્રસ્ત જીવનની અંદર. એટલે થોડું બેલેન્સ હોવું જોઈએ. ભગવાનને આ ગમે છે, સમત્વ, સર્વત્ર સમત્વ. એક વસ્તુમાં ભગવાને સમત્વ કહ્યું છે. વૈરાગ્ય સમત્વ પ્રદાન કરે. જવું પડ્યું તો ચાલો જઈએ, આપણે કશું પ્રાપ્ત નથી કરવું એમ, એ રીતે કશું મારે જઈને ત્યાં જઈને કશું કોઈ પાર્ટીમાં જઈને મારે વધારે, હું અત્યારે છું એના કરતાં વધારે ખુશ થઈ જઈશ ને એવું કશું છે નહીં. પરંતુ એક અન્યના રાગદ્વેષની પૂર્તિ કરવી ગ્રસ્ત જીવનનો પણ બહુ મોટો ગણાય છે. અન્યના રાગદ્વેષની પૂર્તિ કરવી, અને એ દ્વારા આપણો વિકાસ થતો હોય છે, અને ઇન ટર્ન આપણા રાગદ્વેષ પૂરા થતા જ હોય છે. જ્યારે એમના રાગદ્વેષ પૂરા કરીએ ત્યારે એ પછી કંઈક તમારે જે કરવું હોય કરો, આવું થતું જ હોય. પણ લોકો આ ગેમ સમજી નથી શકતા અને પહેલેથી આગ્રહ રાખે, મને આ ગમે છે અને એ પ્રમાણે કરવું પડશે, મને આ નથી ગમતું ને એ માટે નહીં કરવાનું. આ ખતરનાક રસ્તો અપનાવ્યો. આજે આ ખતરનાક શબ્દ કેમ આવે છે ખબર નથી, પણ એટલે કહેવાનો આશય છે લગ્ન જીવનની સફળતા આ છે, કોઈ પણ જગ્યાએ સંબંધોમાં આ જ છે. બસ આપણે અંદરથી મુક્ત થતા જઈએ, વિકાસ આપણો થતો જાય.
એટલે સંબંધોમાં પ્રવેશીએ, એમાં વિકાસ આપણો થાય અને સંબંધોની પરતંત્રતામાંથી મુક્ત થઈએ. એન્ટર, ગ્રો, વિડ્રો. એન્ટર, ગ્રો, વિડ્રો. બસ આ બહુ મહત્ત્વનું છે. બધી જગ્યાએ આ મહત્ત્વનું છે. જેમ યુનિવર્સિટીમાં પ્રવેશો, તમારો વિકાસ થાય, તમારી વૃદ્ધિ થાય જ્ઞાન વગેરેની, અને પછી એમાંથી નીકળી જાઓ. યુનિવર્સિટીમાં બેસી ના રહો. તો બિલ્ડિંગ બહુ ગમે છે અને બધા પ્રોફેસરો બહુ ગમે છે ને અહીંનું વાતાવરણ બહુ સરસ છે અને માટે હું તો આ ક્લાસરૂમમાં જ તો પતી ગયું. જો કે પ્રોફેસરો જ કાઢી મૂકે, જાઓ પતી ગયું, તમારે થઈ ગયું, તમારી ડિગ્રી બધું. ઇન શોર્ટ, એવરી પ્લેસ જીવનનો એક મંત્ર છે. એન્ટર, ગ્રો, વિડ્રો. વિડ્રો એટલે થઈ પેલું નીકળી જ જાય. આપણે દાદરા ચડતા હોઈએ તો પહેલાં પગથિયે પગ મૂક્યો, એન્ટર, પછી આપણો વિકાસ થાય એટલે આપણે ઊંચા ઉઠ્યા, બીજા પગથિયા પર પગ મૂક્યો, પહેલા પગથિયા પરથી આપોઆપ જ પગ નીકળી જાય. હા, આ તો જ દાદરો ચડાય. પછી પહેલાં પગથિયે જ પગ મૂક્યો, એન્ટર તો થયા, પણ હવે મને બહુ ગમી ગયું, મારે તો હવે આગળ જ નથી જવું, તો પછી આપણે ઉપર ના જઈ શકીએ, ઉઠી ના શકીએ. એટલે આ રીતે વાસ્તવની અંદર વૈરાગ્ય એટલે ઉપર ઉઠવું, કોઈ પણ વસ્તુમાંથી ઉપર ઉઠવું. પ્રાપ્ત કર્યું અને પછી એ વિકાસ આપણો કર્યો અને પછી એમાંથી મુક્ત થયો. ચાલો, એટલે અહીંયા સંબંધોની જો વાત કરું તો સંબંધોને ટેકો આપવો, સંબંધોને પોષણ આપવું, જેને આપણે પ્રેમ કહીએ છીએ અન્ય માટેનું, એ વાસ્તવની અંદર ઈચ્છનીય વસ્તુ છે. અને પછી ધીરે પણ એનાથી ઉલટું સંબંધોને પોષણ આપ્યું એ વસ્તુ બહુ સારી છે, પરંતુ આ સંબંધોમાંથી આપણે ટેકો ઈચ્છીએ ને તો પછી એ આસક્તિ થઈ જાય છે. એટલે આ બધી મતલબ આ વસ્તુ જ આપણામાં તાણ ઉત્પન્ન કરતી હોય છે અને એમાંથી મુક્ત થવું. સંબંધોને આપણે પોષણ આપવું, સંબંધોમાંથી આપણે પોષણ ન ઈચ્છવું. આપણે પોષણ ઈચ્છીએ ને તો એ વાસ્તવમાં આ રીતે આસક્તિ બની જતી હોય છે. સંબંધોને પોષણ આપવું અને એ રીતે આપણો વિકાસ થતો રહે, અને એ વાસ્તવમાં એને આપણે પ્રેમ પણ કહી શકીએ છીએ. એટલે આ રીતે બધી જ જગ્યાએ આપણે આપણા શરીરની કાળજી લેવી એ પણ સ્વીકાર્ય વસ્તુ છે, પરંતુ આપણા શરીરને હંમેશ માટે સ્વસ્થ માનવું એવી અપેક્ષા રાખવી એની પાસે, એ અનરિયાલિસ્ટિક વસ્તુ છે. એટલે અહીંયા કહેવામાં આવે છે કે અહીંયા બ્રહ્મલોકાદૌ વૈરાગ્યમ. તો વિચારો, સુનિર્મલમ બ્રહ્મલોકાદૌ, બ્રહ્મલોક પર્યંત, ખાલી અહીંના સંબંધો કે પોઝેશન એવું નહીં, બ્રહ્મલોક સુધીની પ્રાપ્તિ સુધી તમારો વૈરાગ્ય, મતલબ કે એના માટે કોઈ એટેચમેન્ટ નહીં. આવું એટલા માટે કહે છે કે મનુષ્ય જીવનની અંદર મનુષ્ય શરીર પ્રાપ્ત કરીએ ને એટલે આ એક શક્યતા છે કે વ્યક્તિ બ્રહ્મલોક પ્રાપ્ત કરી શકે. બ્રહ્મલોક એટલે બ્રહ્મલોક શબ્દ તમારે આવે એટલે તમને ન રસ હોય તો એ વાંધો નહીં, પરંતુ બ્રહ્મલોક દ્વારા કહેવાનો આશય છે કે મનુષ્ય શરીરમાં રહીને જે સૌથી મહત્તમ સિદ્ધિ આપણે પ્રાપ્ત કરી શકીએ ત્યાં સુધીની આપણને મતલબ કે આ પ્રકારે વૈરાગ્ય હોવું જોઈએ, એના પ્રત્યે કોઈ એટેચમેન્ટ ન હોવું જોઈએ, એ અહીંયા કહેવામાં આવે છે. અને સુરેશ્વરાચાર્યજી પાછા કહે છે આવો વૈરાગ્ય જે છે એ વાસ્તવમાં ઈશ્વરાર્પિત કર્મભિ આવો વૈરાગ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. ઈશ્વરને અર્પણ એટલે કર્મયોગ વગેરે દ્વારા આપણે આ પ્રકારનો વૈરાગ્ય, બ્રહ્મલોક સુધીની પ્રાપ્તિનો વૈરાગ્ય આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે અર્થાત સર્વ અનાત્મ વિષયો જે છે એ ત્યાં સુધીનો વૈરાગ્ય પ્રાપ્ત કરી શકીએ. અને વ્યનક્તિ કહ્યું, વ્યનક્તિ એટલે આવો અભિવ્યક્ત થાય છે ક્યાં? આપણા અંતઃકરણમાં. શુદ્ધમાનમ તચ્ચિત્તમ, આવું ચિત્ત શુદ્ધ થાય ત્યારે આવો વૈરાગ્ય, સર્વ અનાત્મ વિષયો માટેનો વૈરાગ્ય જે છે, ડિટેચમેન્ટ જે છે, એ એમના પ્રત્યેના રાગદ્વેષ છે એ વાસ્તવમાં માંથી મુક્ત થઈ એના રાગદ્વેષ માટેનો એવો વૈરાગ્ય અભિવ્યક્ત થાય છે. આવું કેમ કહ્યું? એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય એવો છે કે આ વૈરાગ્ય જે છે એ મનની સ્વાભાવિક સ્થિતિ છે, તો જ અભિવ્યક્ત થાય. એ કોઈ કારણસર અભિવ્યક્ત નહોતો થયો. પેલા રાગદ્વેષને કારણે એ કહેવાના છે, રજોગુણ ને તમોગુણની પ્રધાનતાને કારણે રાગદ્વેષ.
અને રાગદ્વેષ અંતઃકરણમાં હતા એટલે પેલો વ્યક્ત નહોતો થતો. પરંતુ હવે આ મુક્ત બન્યું, ચિત્ત શુદ્ધ થયું, રાગદ્વેષમાંથી મુક્ત થયું, તો એ વૈરાગ્ય જે આપણી સ્વાભાવિક સ્થિતિ છે મનની એ અભિવ્યક્ત થઈ. અને એ વસ્તુ બિલકુલ સાચી છે. અંતઃકરણ તો બધા મહાભૂતોના સાત્વિક અંશમાંથી બન્યું છે, એટલે મૂળભૂત તો એ સાત્વિક જ વસ્તુ છે. અને માટે વાસ્તવમાં રાગદ્વેષમાંથી ખરેખર તો એ મુક્ત જ છે. પરંતુ મલિન સત્વ છે ને એટલે પેલા રાગદ્વેષ અભિવ્યક્ત થાય છે ને એને આપણે પોષણ આપીએ ને આ તે બધું બહિર્મુક્તા, અને એમ કરીને રાગદ્વેષનો પ્રભાવ વધી ગયો છે. એટલે પેલો વૈરાગ્ય જાણે આપણી સાત્વિક મનની સ્થિતિ જે છે, જે સ્વાભાવિક સ્થિતિ છે, દબાઈ ગઈ છે. એટલે અહીંયા વ્યનક્તિ કહ્યું. વ્યનક્તિ એટલે અભિવ્યક્ત થવો, અર્થાત ક્યાંય બહારથી આવતો નથી, આપણા મનની સ્વભાવ જ છે. પરંતુ હવે આ રાગદ્વેષ રૂપી મળ જ્યારે નીકળી ગયો ત્યારે એ વસ્તુ પ્રગટ થઈ, એમ કહેવાનો આશય છે. અને કેવી રીતે આવ્યો? આ કર્મયોગના નિત્ય નૈમિત્તિક કર્મના અનુષ્ઠાનથી. પંચમહાયજ્ઞ ગણો. આપણે બીજું બધું ન સમજી શકીએ નિત્ય નૈમિત્તિક કર્મ વેદના તો વાંધો નહીં. પંચમહાયજ્ઞ પણ એ વેદમાં ક્યાંક કહ્યું છે? તમે તો વૈદિક કર્મની વાત કરતા હતા. હવે પંચમહાયજ્ઞ લઈ આવે નિત્ય નૈમિત્તિક કર્મ છોડીને. પણ પંચમહાયજ્ઞ વેદમાં કયા છે? મેં તમને રેફરન્સ આપેલો એકવાર ઐતરેય બ્રાહ્મણમાં, કે એમાં સ્પષ્ટપણે 5 યજ્ઞોનું વર્ણન છે. આ બ્રહ્મયજ્ઞ વગેરે, આપણે દેવયજ્ઞ. એટલે પંચમહાયજ્ઞ જે છે એ આપણે કરી શકીએ અને એનું સતત અનુષ્ઠાન કરતા રહીએ. પંચમહાયજ્ઞ એટલે જગતમાં રહેલા 5 પ્રકારના ચેતન, મતલબ આ ભૂત, ચેતન ભૂત એટલે મતલબ આ જે ચેતન પ્રાણીઓ ન બોલાય મારાથી આવું, પ્રાણી એટલે ચાલો ચેતન જીવ, જે જીવો છે એમની સેવા, એમને અર્પણ કરવું. અર્પણ એને જ થાય ને, ચેતનને જ અર્પણ થાય ને. અર્પણ કરવાની કે હું સામે જેવું પેનને અર્પણ કરી શકું ને, એવું નહીં. ચેતનને અર્પણ કરવાનું, જે તમારા જીવનની અંદર સતત ફાળો આપી રહ્યા છે. દેવતાઓ ચેતન, પછી આપણા પિતૃઓ ચેતન, શાસ્ત્ર જે છે એને પણ આપણે ચેતન ગણીએ છીએ. એમાં ઋષિઓ ખાસ તો, શાસ્ત્ર એટલે ઋષિ યજ્ઞ કહીએ છીએ એટલે ઋષિઓ. પછી મનુષ્ય યજ્ઞ, મનુષ્ય ચેતન, અને મનુષ્યથી ઇતર પ્રાણીઓ બધા એ ચેતન. એમને અર્પણ કરો, કારણ કે એ લોકો કરી રહ્યા છે એમના જીવનની અંદર. જીવન તો ચેતનની જ વાત કરીએ. એટલે આ પેન તમારા જીવનમાં અર્પણ કરી રહી છે ને એવું કેવું ઠીક નથી લાગતું. એટલે અહીંયા જગતને અર્પણ કરવો, અર્થાત 5 પ્રકારના આ ચેતન જીવો જે છે, મતલબ જીવો મતલબ એને અર્પણ કરવું, કારણ કે એ લોકો સતત ફાળો આપી રહ્યા છે એમના જીવન દ્વારા, એમના જીવનમાં કરી રહ્યા છે, અને એ માટે એમને ફાળો આપો. એ નામ પંચમહાયજ્ઞ. બહુ આ આપણે સાવધાનપણે આપણે કરવું જોઈએ. તો આવું કરતા રહીએ તો આપણા રાગદ્વેષની પૂર્તિ માટે હવે કર્મ નથી કરતા, પરંતુ આ રીતે કરીએ છીએ. અને તો ચિત્ત શુદ્ધ થતું જાય, આપણા રાગદ્વેષ ક્ષીણ થાય, અને ત્યારે મનની સ્વાભાવિક સ્થિતિ જે છે, વૈરાગ્ય જે છે, જે મનનો સ્વભાવ છે, મનનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ સચ્ચિદાનંદ, પણ મનનો સ્વભાવ આ રીતે, કારણ કે સત્વમાંથી બનેલું છે 5 મહાભૂતોના, અને આ રીતે વૈરાગ્ય અભિવ્યક્ત થાય. એટલે એનો અર્થ એવો થયો કે વાસ્તવની અંદર આ ત્યાગ વગેરે જે છે, કે સંન્યાસ છે મનુષ્ય માટે આ પ્રકારે. રાગદ્વેષ એટલે ત્યાગ, એ જે છે મનુષ્ય માટે વાસ્તવમાં બહુ સ્વાભાવિક છે. પણ એટલે સ્વાભાવિક છે છતાં નહોતું લાગતું, કારણ કે આ અજ્ઞાનને કારણે આપણને વાસ્તવમાં આપણી વસ્તુઓ જે છે, આપણા સંબંધો છે, એની અંદર આપણે માલિકી પણ રાખીએ અજ્ઞાનને કારણે. પણ વાસ્તવની અંદર ખરેખર તો આ વસ્તુ જ્યારે સમજાય, કર્મ વગેરેનું અનુષ્ઠાન કરીએ આ રીતે ઈશ્વર અર્પણ કરવાની ભાવનાથી, ત્યારે મન આપોઆપ જ આ પ્રકારના માલિકીપણાના ભાવનામાંથી, પકડી રાખવાના ભાવનામાંથી મુક્ત બને. એટલે વૈરાગ્ય આપણો અભિવ્યક્ત થતો જાય. અને પાછું સુનિર્મલમ શબ્દ વાપર્યો. સુનિર્મલમ વૈરાગ્યમ વ્યનક્તિ. સુનિર્મલમ એટલે, અને અથ શબ્દ વાપર્યો. અથ એટલે મંગળ. અથ શબ્દ એટલે શું કે આવું જો થશે ને તો તમારું મંગળ થશે. અથ શબ્દના ઘણા બધા અર્થ છે. અથ એટલે ત્યારબાદ, અથ એટલે મંગળ, કારણ કે ધ્વનિ જ મંગળ છે. ઓંકારશ્ચાથ શબ્દશ્ચૌ દ્વાવેતૌ બ્રહ્મણ પુરા કંઠમ પિત્વા વિનિર્યાતૌ તસ્માદ માંગલિકૌ ઉભૌ
ઉભવ આ બંને ઓમકાર અને અથ બંને મંગલ શબ્દ છે, કારણ કે સૃષ્ટિ જે છે એ સૃષ્ટિની શરૂઆત વાસ્તવમાં બ્રહ્માજીએ સૃષ્ટિ કરી, ઈશ્વરે સૃષ્ટિ કરી ત્યારે સૌથી પ્રથમ આ બે શબ્દોની સૃષ્ટિ કરી, ઓમ અથ, ઓમ અથ, ઓમ અથ, આવું બોલીને પછી કર્યું. અને સૃષ્ટિ ખરેખર મંગલકારી છે. સૃષ્ટિ મંગલકારી છે હવે તમારા માટે હશે એમ નહીં. સૃષ્ટિ ન હોત તો આ વળી મોક્ષની સંભાવના જ ક્યાં હતી? સૃષ્ટિ આવી તો ચૈતન્ય અભિવ્યક્ત થયું ને બધા જીવો અભિવ્યક્ત થયા અને પછી આ રીતે મોક્ષની સંભાવનાઓ આવી ને. એટલે સૃષ્ટિ તો મંગલકારી જ છે, ઈશ્વરની અભિવ્યક્તિ છે. એટલે વાસ્તવની અંદર અથ કયું? અથ સુનિર્મલમ વૈરાગ્યમ વ્યનક્તિ એમ કે છે. એટલે આ રીતે વૈરાગ્ય, સુનિર્મળ વૈરાગ્ય જે છેવટે મંગળનું કારણ બનશે, મોક્ષનું કારણ બનશે, એ અભિવ્યક્ત થશે. એટલે સુનિર્મલમ કહેવાનો આશય મેં તમને કહ્યું પ્રમાણે એ વૈરાગ્ય કોઈ દબાણને વશ થઈને આપણે કશું છોડી દઈએ છીએ મનમાંથી, એ પ્રકારની ઈચ્છા છોડી દઈએ છીએ કે એવું બધું નથી. મનમાં એ પ્રકારના રાગદ્વેષ છોડી દઈએ છીએ કોઈના દબાણમાં વશમાં આવીને, એવું નથી. એટલે અહીંયા સુનિર્મલમ દ્વારા કહેવાનો આશય આવ્યો કે આ રીતે વાસ્તવની અંદર આ સ્વાભાવિકપણે જ અભિવ્યક્ત થયો આ કર્મયોગને કારણે. એટલા માટે જ આ લોકો કહે છે વૈરાગ્ય રહિત સંન્યાસ જે છે એ વાસ્તવમાં ભગવાને કરીને ટીકા એની. સંન્યાસ એટલે આ બધા બહાર રહેલી ભૌતિક વસ્તુનો ત્યાગ કરી દીધો, એટલે આમ લાગે વૈરાગ્ય, પરંતુ ભગવાને કહ્યું આ તો આ દંભ છે, મિથ્યાચાર છે, આવું ભગવાને કહ્યું. એટલે આ રીતે આપણી સમજ અને આ પ્રકારની આપણી હેલ્ધી એટીટ્યૂડ અને આવા નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન, પંચમહાજ્ઞના અનુષ્ઠાન, કર્મયોગ, ઈશ્વર અર્પણ ભાવના વગેરેથી આ રીતે વાસ્તવમાં છેવટે વ્યક્તિ રાગદ્વેષમાંથી મુક્ત થાય તો સ્વાભાવિકપણે જ વૈરાગ્ય અભિવ્યક્ત થાય. માટે એને સુનિર્મલમ કરો, મળરહિત કરો, પવિત્ર કરો. ચાલો હવે એટલે આ 47મો શ્લોક આપણે જોયો અને હવે આપણે 48મા શ્લોકનું પહેલાં સંબંધ ગદ્ય જોઈએ. યસ્માદ રજસ્તમોમલોપ સંસૃષ્ટમ એવ ચિત્તમ કામબડિશેન આકૃષ્ય વિષય દુરંત સૂનાસ્થાનેષુ નિક્ષિપ્યતે તસ્માન નિત્યનૈમિત્તિક કર્માનુષ્ઠાન પરિમાર્જનેન અપવિદ રજસ્તમોમલમ પ્રસન્નમ અનાકૂલમ सम्मार्जित स्फटिक शिलाकल्पम बाह्य विषक हेतुकेन च रागद्वेषात्मकेन अतिग्रह बडिशेन अनाकृष्यमाणं विधूत अशेष कल्मषं प्रत्यंगमात्र प्रवणं चित्तदर्पणम अवतिष्ठते अतः इदम अभिधीयते. બહુ મોટું ભાષ્ય સંબંધ ગદ્ય છે. યસ્માદ રજસ તમો મલોપ ઉપસંસૃષ્ટમ એવ. હવે આમાં જવું એ પહેલાં તમને કહી દઉં કે આચાર્ય શું કહેવા માગે છે. આજે આપણો આ પેસેજ મેં વાંચ્યો. સુરેશ્વરાચાર્યજી અહીંયા વૈરાગ્યની વ્યાખ્યા કરે છે એમની પોતાની રીતે, જરા ટેકનિકલ વ્યાખ્યા કરે છે. અને એમના દૃષ્ટિકોણથી વાસ્તવમાં મનમાં જો વૈરાગ્ય હોય તો એની અંદર બે ગુણો હોય છે. બસ અહીંયા આ બે ગુણોની વાત છે. પહેલો તો મન જો વૈરાગ્યથી યુક્ત હોય તો પહેલી આવી વસ્તુ હોય. શું હોય? એટલે કહે છે કે વાસ્તવમાં એ હવે પેલા આ બધા જે વિષયો જે છે કે વ્યક્તિઓ છે બંને ગણવાનું, કારણ કે રાગદ્વેષ વ્યક્તિઓ માટે પણ છે ને રાગદ્વેષ આપણા જડ વસ્તુ વિષયો માટે પણ છે. એ રાગદ્વેષ એટલે મન જો વૈરાગ્ય હશે મનની અંદર તો આની પકડમાંથી મુક્ત હશે. વ્યક્તિઓની પકડમાંથી, વ્યક્તિઓને પકડી રાખીએ છીએ ને આપણા મનની અંદર, અને વિષયોને પકડી રાખતા હોઈએ છીએ એ રાગદ્વેષ દ્વારા. એટલે એ પકડ બહાર રહેલા આ વિષયો, ઇન્દ્રિયના વિષયો અને બધી વ્યક્તિઓ જે છે એમની પકડ જે છે એ માંથી આપણે મુક્ત થઈશું. એ મન જો રાગદ્વેષથી યુક્ત હોય તો આ પ્રકારની પકડ હોય છે. અને કેવી રીતે પકડે છે આપણને? એટલે કે છે કે આ વિષયો જે છે એમાં આપણે એમાં શોભનત્વ બુદ્ધિ હોય છે આપણને, કે આ તો બહુ સરસ છે, આ તો આ આઈટમ તો બહુ જ સારી છે, એકદમ આવું બધું હોય છે આપણને. એટલે આ વસ્તુ બહુ સારી છે ખાવા માટે, આ વસ્તુ સાંભળવાની બહુ જ સારી છે, એને શોભનત્વ બુદ્ધિ કહેવામાં આવે છે. એટલે વિષયો જાણે કે એમનામાં આ પ્રકારનું કંઈક આકર્ષણ આપણા
વિષયોમાં આ પ્રકારનો કંઈક ગુણ રહેલો છે જેને કારણે આપણે એના પ્રત્યે આમ આકર્ષિત થતા રહીએ છીએ. એવું ને એવું વ્યક્તિઓ માટે પણ થતા હોઈએ છીએ. એટલે એને કારણે આપણા મન પર એ લોકો અસર ઉત્પન્ન કરતા હોય છે. વ્યક્તિઓ અસર કરે જ છે. બહાર રહેલી વ્યક્તિ એનો વ્યવહાર જે હોય એના દ્વારા આપણને અસર કરતી હોય છે. અને એમાં ખાસ કરીને આપણી નજીકની વ્યક્તિ, એટલે જ કહું છું નજીકની એટલે શું, આ રીતે આપણને અસર કરનારી વ્યક્તિ, એના પ્રત્યે રાગ દ્વેષ હોય. તદ્દન અજાણી વ્યક્તિ હોય, તમારી સામે કંઈક આમ તેમ આડીઅવળી બિહેવિયર કરીને જતા રહે ને, આવું તો આપણે થતું હોય જ ઘણી વાર. તમે લોકો બહાર નીકળો તો તમને જોવા મળે કે કોઈક વ્યક્તિ તમે સુપર માર્કેટમાં કે અહીંયા કે કંઈ બસમાં કે ક્યાંક તે પાર્કિંગ લોટની અંદર કંઈક એવું આડું અવળું બિહેવ કરે. આપણને એક ક્ષણ માટે જે સહેજ લાગે પણ આપણે ભૂલીએ જ ગયા હોઈએ. ઘરે જઈએ પાછા ત્યાં સુધી ભૂલીએ ગયા હોય. પરંતુ જો ઘરની વ્યક્તિ આટલી એનાથી એક દસમાંશ ગણી પણ જો કદાચ કંઈક કશું કર્યું કે કંઈક બોલ્યા તો હા આપણે દિવસો સુધી જ આપણા મનમાં રહે. એટલે એનો અર્થ એવો થયો કે વ્યક્તિઓનો વ્યવહાર, એમની વર્તણૂક વગેરે એ આપણા મનને અસર કરે છે. અને કારણ કે આપણા મનમાં એ લોકો માટે કે અપેક્ષા છે, આ લોકો આ તો આ વ્યક્તિ આવી જ રીતે વર્તવું જોઈએ, આમ જ કરવું જોઈએ, આવો જ હોવો જોઈએ, ફલાણો જ એનો સ્વભાવ આવો જ હોવો જોઈએ વગેરે વગેરે. અને વિષયોનું પણ આપણને એવું જ છે. વિષયો પણ જે છે એની હાજરી ગેરહાજરી આપણા મનને અસર કરતી હોય છે. વસ્તુ ઘણીવાર ગેરહાજર હોય તો આપણને અસર કરે કોઈ વિષય, અને કોઈ વિષયની હાજરી હોય તો આપણું મનમાં એની અસર થાય. એટલે આ રીતે વિષયો અને વ્યક્તિઓ જે છે એ લોકો આપણને પકડમાં રાખે છે, અથવા આપણા મનને પકડમાં રાખે છે એમ કહેવાનો આશય છે. હું આ જાણી જોઈને કહું છું આ રીતે, કારણ કે એ બધું કંઈક સરખાવાના છે કશાક સાથે. અને એટલા માટે આ રીતે આ વૈરાગ્યની વાત જે ટેકનિકલી જે રીતે એમણે કરી છે એ હું તમને અહીં સમજાવી રહ્યો છું. એટલે આપણે નથી કહેતા કે એ આપણા મનને રોકી રાખે છે એમ. વ્યક્તિઓ આપણા મનને રોકી રાખે અને વિષયો પણ આપણું મનને રોકી રાખે. રોકાણ, પ્રી ઓક્યુપેશન આપણું રહેતું હોય છે. એટલે એ રીતે આપણા મનને જાણે કે એ લોકો ગુલામ બનાવી દે છે. અને તો એટલે અને તો પછી એના લીધે થાય શું પણ એ કહો. આવું રોકાણ, આપણું મન રોકાઈ જાય એ લોકોની અંદર, વસ્તુ વિષયો વગેરેની અંદર, કે મતલબ કે વ્યક્તિઓ વગેરેમાં, તો પછી વેદાંતનો ચિંતનનો સમય ક્યાં આવે? ખાલી વેદાંતનું ચિંતન ક્યારે થાય ખબર છે? કે આ 1 કલાક ક્લાસ ચાલતો હોય ને એ દરમિયાન વેદાંતનું ચિંતન થાય જોડે જોડે. એમાંય ઘણીવાર તો મન જતું રહે પાછું, પણ ચાલો માની લઈએ કે તો કરી શકે છે. પણ વળી ઊભા થયા અહીંથી તો તમે જોજો ક્લાસ ભૂલાઈ જ ગયો હોય, ટોટલી ભૂલાઈ જાય. અને વળી પાછું પેલા વ્યક્તિઓ અને વિષયોની અંદર પાછું મન એમાં જતું રહે. એટલે એનો અર્થ એવો થયો કે એ લોકોએ આપણને ગુલામ બનાવી દીધા છે, આપણને પકડી લે છે. એટલે વાસ્તવની અંદર એમાંથી મુક્તિ, બસ વિષયો કે વ્યક્તિઓના પકડમાંથી મન મુક્ત હોવું, એને વૈરાગ્ય કહેવાય. એવી રીતે વ્યાખ્યા કરે છે અહીંયા. એટલે મનનો આવો ગુણ કે ગુલામી નથી એને, કે કેમ નથી? વૈરાગ્ય છે મનમાં માટે, બસ. એટલે એ લોકો આપણને પકડી નથી શકતા. એટલે અર્થાત આપણે એનો સંપર્ક કરીએ છીએ પણ એ લોકો આપણને ગુલામ નથી બનાવી શકતા. સંપર્ક તો થવાનો જ, કારણ કે નહીં તો જીવન કેવી રીતે ચાલે? આપણું જીવન ચાલે છે કારણ કે આપણે બધા બાહ્ય વિષયોનું ગ્રહણ કરીએ છીએ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જે પણ, એ બધાથી જ તો જીવન ચાલે છે. એટલે મને સંપર્ક તો કરવો જ પડશે એમનો. કયો વિષય મારા માટે સારો છે, ખાવા પીવાની વાત હોય કે કંઈ બીજું હોય, કઈ વસ્તુ શબ્દમાં પણ એવું હોય, સ્પર્શમાં એવું હોય, રૂપમાં કયું જોવું જોઈએ કયું ન જોવું જોઈએ, તો મન સંપર્ક તો કરવાનો જ છે, વ્યવહાર તો થવાનો જ છે. વ્યવહાર ન કરો તો શરીર યાત્રા જ નહીં ચાલે, ભગવાન કહે છે. એટલે મન તો મને બહાર જવાનું જ છે, એ તો બનાવવામાં જ આવેલું છે. મનને ઇન્દ્રિયો દ્વારા બહાર જશે, ઇન્દ્રિયો પણ સાથે જશે અને વિષયોનો સંપર્ક કરશે, જે તે વિષયોનો. એ તો થવાનું જ છે. અને એમાં એ કદી નહીં કરવું એવો વિચાર કરવાનો જ નહીં, કારણ કે જીવન ચાલે છે જ એના કારણે, શરીર એના કારણે જ ચાલે છે. પરંતુ એ પતી ગયા પછી મનને આપણે વળી પાછું વેદાંતમાં પ્રવૃત્ત કરી શકીએ. એને બદલે મન પેલામાં રોકાઈ જાય તો પછી વેદાંત માટે અવેલેબલ ન બને. અને માટે વૈરાગ્ય બહુ અપ્રી કન્ડિશન થઈ ગઈ ને. અને એ શેના દ્વારા આવું મન રોકાયેલું રહે છે? મન ગુલામ કેમ બની જાય છે વિષયોનું, વ્યક્તિઓનું? એનું કારણ આપણા મનની અંદર રહેલા રાગદ્વેષ, એ વસ્તુ સમજાવવાના છે. એટલે વાસ્તવની અંદર ચિત્તશુદ્ધિ અર્થાત મનને આવા
વિષયો વ્યક્તિઓની પકડમાંથી મુક્ત કરવું, બસ એને ચિત્તશુદ્ધિ કહેવાય, વૈરાગ્ય કહેવાય. અને એ પેલા કર્મયોગથી, પંચમહાયજ્ઞના અનુષ્ઠાન વગેરેથી રાગદ્વેષ ક્ષીણ થઈ જાય. રાગદ્વેષ ક્ષીણ થાય એની સાથે જ વાસ્તવમાં રાગદ્વેષ દ્વારા આપણે પકડાઈએ છીએ વિષયો વ્યક્તિઓ પાસે. ચાલો, એટલે આ એક પહેલો ગુણ. અને બીજી વસ્તુ જે છે, મન વૈરાગ્યથી યુક્ત હોય તો વાસ્તવમાં એને આત્મજ્ઞાન માટે સ્વાભાવિક જ રસ હોય. એટલે એને વેદાંતના સ્વાધ્યાય વગેરે માટે એણે એના મનને ફોર્સ ના કરવો પડે. આ બીજો ગુણ વૈરાગ્યથી યુક્ત હોય તો. પહેલો ગુણ મેં કહ્યો કે પેલા વિષયોને વ્યક્તિઓની પકડમાંથી મુક્ત રહે. તો વેદાંત માટે ઉપલબ્ધ બને એ તો બરાબર, પણ વેદાંતમાં રસ હોવો જોઈએ ને. હા, પણ એ ખરું. જો વૈરાગ્યથી યુક્ત હશે ને, સાત્વિક હશે ને, તો આ જ્ઞાન માટે આપોઆપ જ, આત્મજ્ઞાન વગેરે માટે એક રસ ઉત્પન્ન થશે. મોક્ષ જીવનનું જે ધ્યેય છે એના માટે રસ ઉત્પન્ન થશે. એટલે મનને એમાં આમ બળજબરીથી પ્રવૃત્ત નહીં કરવું પડતું. ને તમારા મનની સ્થિતિ હશે, તમે બધા જોઈ જ શકતા હશો કે આપણને સ્વાભાવિક જ આમ થાય કે આ ક્લાસ વગેરે સાંભળવા મળે તો સારું. એના માટે આપણને એક રુચિ, આત્મજ્ઞાન માટેની રુચિ હોય. બસ આ પણ આપણો વૈરાગ્ય બતાવે છે. એટલે આપણે બધાએ રાજી થવું જોઈએ કે ભગવાને આપણને એક, પણ સમજ મેં તો આવો કંઈક કર્મયોગ કર્યો હોય એવું કશું મને લાગતું નથી. ભાઈ તમે નથી, તમને એવું લાગતું હોય, પણ કંઈક જીવનમાં કેટલાયોની સેવા કરી હશે ને શું કર્યું હશે. કેમ? કારણ કે કરવું જોઈએ ને કર્યું હશે, બીજી કોઈ અપેક્ષાએ નહીં રાખ્યું. આવું તો કેટલું થયું હશે. અને આ જન્મમાં નહીં થયું હોય ને તો પૂર્વજન્મમાં થયું છે. આ તો બધું ભાઈ આધ્યાત્મિક જીવન જે છે એક જ ગણવામાં આવે છે. ભલે ભૌતિક રીતે આ શરીરમાં દાખલ થઈએ ને આ શરીરનો ત્યાગ કરીએ ને એ રીતે ભૌતિક જીવન બધા હજારો ગણી શકીએ આપણે. અનેક યોનિઓમાં ગયા, અનેક શરીરો બધા પ્રાપ્ત કર્યા, અને બરાબર ને. જીવ તો વાસ્તવમાં અનાદિ છે, એટલે એ જુદા જુદા શરીરોમાં દાખલ થાય એટલે ભૌતિક રીતે અનેક જન્મો મરણ બધું થયું, સ્થૂળ શરીરની દ્રષ્ટિએ મતલબ. પરંતુ આધ્યાત્મિક જીવન એક જ ગણવામાં આવે છે. જે જીવ છેવટે મોક્ષ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એ વાસ્તવમાં એનું જીવન એક જ ગણાય. એટલે આ રીતે પૂર્વમાં કરેલા કર્મયોગને કારણે આ નવા જન્મની અંદર આપોઆપ જ આપણને આવા આત્મજ્ઞાન વગેરે માટે રુચિ હોય. એટલે બે વસ્તુ છે કે વાસ્તવમાં મન આપણું આ વિષયો વ્યક્તિઓની પકડમાંથી મુક્ત થતું જાય, અને બીજું આત્મજ્ઞાન માટે અભિરુચિ થાય. આવા બે ગુણો વૈરાગ્યને કારણે આવે છે. એ વસ્તુ અમે જે પેલો પેસેજ વાંચ્યો એમાં એ વસ્તુ સમજાવવાના છે. અને એના માટે એક શબ્દ વાપરે છે અહીંયા, પ્રત્યંગ પ્રવણમ. પ્રત્યંગ માત્ર પ્રવણમ એટલે પ્રત્યંગ પ્રવણમ કહે છે. પ્રત્યંગ એટલે આ પ્રત્યેક આત્મા, અને પ્રવણ એટલે વાસ્તવમાં આ પ્રકારે આવું એ પ્રત્યેનો આપણો ઇન્ક્લિનેશન, એ પ્રકારની એ અભિરુચિ. પ્રવણ એટલે અહીંયા અભિરુચિ, આત્મા માટેની અભિરુચિ, એટલે કે આત્મજ્ઞાન માટેની અભિરુચિ. અને આવું મેળવવું છે, તમારા મનને વૈરાગ્ય પ્રાપ્ત કરાવો છે. જો પ્રાપ્ત થશે તો આવું બે ગુણો આવી જશે તમારા મનમાં. મેળવવો છે તો મેળવવો છે ને, તો પછી નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરો. કેવું કહે છે જુઓ. એટલે જે આચાર્યએ કર્મની આટલી નિંદા કરી, કેટલા બધા શ્લોકો જોયા આપણે, એમાં બધી કર્મની નિંદા કરી, એ જ કર્મની હવે ગુણગાન ગાય છે. મેં તમને કહ્યું હતું પહેલાં આ વસ્તુ કે આ આચાર્ય આગળ જતાં કર્મના મહિમા સમજાવશે. એટલે કે આ નિત્ય નૈમિત્તિક કર્મ જો છે એનાથી વાસ્તવની અંદર આવો વૈરાગ્ય સંપન્ન થશે ને. જો વૈરાગ્યથી સંપન્ન હશે તો તમારામાં આ બે ગુણો દેખાશે. મેં તમને એ કહી દીધા, પકડમાંથી મુક્તિ અને બીજું આત્મજ્ઞાનની અભિરુચિ, એમ કે છે. હવે જુઓ, અને એટલે મતલબ અહીંયા કહે છે આચાર્ય એના માટે છે ને. એટલે હું આ જઉં એની અંદર એક શબ્દ તમને સમજાવવામાં જે આપણે વાંચ્યો પેસેજ એના, એ પહેલાં તમને કહ્યું કે અહીંયા એક રૂપક વાપરે છે. અને એમાં એવું છે કે આ મનુષ્યનું જે આપણું જે મન જે છે, જેમાં આ પ્રકારની અનેક રાગદ્વેષ ઈચ્છાઓ વગેરે રહેલું છે. રાગદ્વેષ એટલે ઈચ્છા. રાગદ્વેષમાંથી ઈચ્છા બોલીએ ખરા, પણ રાગદ્વેષ જ ઈચ્છા છે વટે. તો રાગ એટલે મને આવું ગમે છે, આ મળે તો સારું, ઈચ્છા. અને પછી દ્વેષ એટલે આ ન થાય તો સારું, એવી ઈચ્છા. આનાથી દૂર રહેવાય તો સારું, એમ. એ મારા જીવનમાં ન આવે તો સારું, અને એને દ્વેષ કહેવાય. અને આ આવે તો સારું, અને આ અહીંયા રહી જાય તો સારું, એને કહેવાય રાગ. આ વસ્તુ મારી પાસે રહી જાય તો સારું,
આ વ્યક્તિ મારી પાસે રહી જાય તો સારું, વગેરે વગેરે. એટલે આ રીતે વાસ્તવની અંદર આચાર્ય આવું જે મન જે છે રાગદ્વેષથી યુક્ત મન, એને પેલી માછલી કહે છે. અને જેવી તેમ કે પેલી માછલી હોય એ પેલો આપણો જે માછીમાર ખરો ને, હવે માછલી માછીમારની પકડમાં આવી જાય છે ને, એટલે માછીમાર કેવી રીતે પકડમાં લાવે છે તો કે માછીમાર પેલો કાંટો વાપરે, એ લોકો પેલો હૂક કાંટો હોય છે અને એમાં પેલો ભરવેલું હોય કે ખાવાનું માછલીનું, અને એ ખાવા માટે જેવી માછલી આવે અને એ મોંમાં મૂકે એની સાથે પેલો કાંટો જે છે એના મુખની અંદર એ કાંટો રહી જાય, મતલબ કે એનાથી પકડાઈ જાય એનું મુખ, અને એ રીતે પછી અને એને ખેંચી લે પછી માછીમાર બહાર, અને પછી એની જે દશા થાય તમે જાણો છો કેવી તડફડ એને શું દશા થતી હોય છે. બસ એટલે અહીંયા કહે છે કે જેવી રીતે આ માછીમાર આ રીતે એ પેલા હૂક દ્વારા પેલી માછલીને પકડે અને પછી એની જે દશા કરે છેવટે મરણ જ થાય. પણ મરણ થાય એ તો વાંધો નહીં, પણ જે રીતે મરણ થાય કલ્પના બહારનું કેવી તરફડે ને, આહા. અને મારે ન કહેવું જોઈએ પરંતુ ઘણીવાર એવી એ લોકોની ઈચ્છા હોય છે કે જીવતા જ એને કાપવી, હદ બહારનું સમજ એવું હોય જ નહીં. તમે યુટ્યુબમાં નજર કરો ને, તમે ન જોવું જોઈએ પરંતુ આવું મારાથી એકવાર નજર થઈ ગઈ કંઈક જો, એવું નહીં કે તરફડીને મરી જાય પછી એને લોકો એનો એ કરે, જીવતા. કારણ કે ઘણા ગ્રાહકો એવી અપેક્ષા રાખતા હોય છે, કહેવાનો આશય આપણું મને આવી માછલી છે એટલે સાચવી લો એમ. હા, એટલે એ હવે સમજાવશે સુરેશ્વરાચાર્યજી કે વાસ્તવની અંદર આ અનાત્મા જે બાહ્ય પ્રપંચ વગેરે જે છે એ વાસ્તવની અંદર બધા વિષયો મતલબ આપણા જે છે એ જ વાસ્તવમાં આ માછીમાર છે, એ માછીમાર છે. અને એ માછીમાર પાસે પેલો કાંટો છે અને એ છે આપણા રાગદ્વેષ, એ કાંટો છે. એ રાગદ્વેષ દ્વારા આપણે એ માછીમાર એટલે કે વિષયો કે વ્યક્તિઓ જે છે એના દ્વારા પકડાઈએ છીએ, અને પછી એ રાગદ્વેષ દ્વારા આપણા મનને, માછલીને એ ખેંચી જાય છે. કોણ ખેંચી જાય છે? વિષયો અને વ્યક્તિઓ. અને ખેંચી જાય તો વાંધો નહીં, અને પછી આપણી દશા બહુ ભૂડી થતી હોય છે, જેવી માછલીની થઈ એવી. એટલે મન માછલી, કાંટો રાગદ્વેષ, વિષયો અને બહાર રહેલા વિષયો વ્યક્તિઓ બધા માછીમારો એમ કે છે. એ માછીમારો રાગદ્વેષરૂપી કાંટા દ્વારા મનરૂપી માછલીને પકડે અને લઈ જાય. અને ક્યાં લઈ જાય? કોન્સન્ટ્રેશન કેમ્પમાં લઈ જાય. ટોર્ચર. વિષયો જે છે એ છેવટે એનો સંપર્ક ખાલી જીવન ચલાવવા માટે નથી હોતો, ભોગ માટે. અને ભગવાને કહ્યું પ્રમાણે એહી સંસ્પર્શજા ભોગા દુઃખયો ન એવતે. આ છેવટે દુઃખમાં પરિણમવાના છે. જેવી રીતે માછલીની દશા થઈ એવી આપણી મનની દશા થતી હોય છે આ ભોગ બુદ્ધિને કારણે. આ વિષયોનો સંપર્ક થાય, ખેંચી જાય આપણને અને પતન થાય આપણું વગેરે વગેરે. એ બધી એ રીતે મતલબ સમજાવવાના છે. અને માટે વૈરાગ્ય હોય, રાગદ્વેષમાંથી મુક્ત થયા હોઈએ તો પેલો કાંટો એ કાંટાની પકડમાં જ આપણી મનરૂપી માછલી આવે જ નહીં એમ કે છે. એટલે વિષયો અને વ્યક્તિઓ આપણને ખેંચી જ ન જઈ શકે, માછીમારો કશું કરી જ ના શકે એમ. અને પછી આત્મજ્ઞાન માટેની તો પ્રવણતા વગેરે મતલબ કે અભિરુચિ વગેરે રહેવાની છે. એ ચાલો એ વસ્તુ. એટલે હવે હું તમને આવતી વખતે આજે જે આખો પેસેજ છે એમાં તો કેટલા બધા શબ્દો છે એ બધા શબ્દો હવે તમને પછી સમજાવીશ. ઓમ પૂર્ણમદં પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.